मने दुखी देखी दुखी कौन था तू, महाहेतवाणी दयाली जमा तू। सुकामा सुवाणी भीने पोढ़ी पोते, पीड़ा पामु पंडे तजे स्वाद तोते। बने सुख माटे कटो कौन खातो, महाहेतवाणी दयाली जमा तू। दई छाती साथे बची कोण ले तू। વિમલભાઈ નાનકડું ઘર અને ઘરમાં છોકરાને ભૂખ લાગી, તમારી આ કડી વચ્ચે રોકું છું. ભૂખ લાગી એટલે કે માં મને જમવું છે. હવે લાડુ એક જ હતો, અડધો જ હતો, અડધો મોટો ભાઈ ખાઈ ગયેલો, અડધો જ લાડુ હતો. માં અડધો નહીં, મને આખો કરી દે. બાપુજી બાજુ બેઠા હતા એટલે કીધું હવે અડધો ખાઈ લે ને, અડધો મળ્યો એટલું નથી સારું ડાક્ટર. બાપુજી તો ખીજાઈ જાય સ્વાભાવિક, અડધો મળ્યો એમાં ખાઈ લે સાનવણો આટલું કીધું. પણ માએ કીધું ના બેટા ઉભર, હું છે ને આખો કરી આવું. હવે ઘરમાં એક જ લાડુ હતો ને એ અડધો જ હતો. પણ સાંભળજો માં કોને કહેવાય, એનો બહુ નાના નાના દાખલા છે મારી પાસે. માં અંદર ગઈ અને અડધો લાડુ હતો એને આમ દબાવી અને આખો કરી દીધો. લે બેટા આખો લાડુ, અડધાને આખો કરીને ખવડાવે ને એ જને. એટલે છાતી સાથે બચી કોણ લે તું, તજી તાજુ ખાજુ મને કોણ દે તું। મને કોણ મુખે મીઠા ગીત ગાતું, महाहेतवाणी दयाली जमा तू। એ જનેતા જેના માટે મજાદારનો પાદર વેદ મંત્રો જેવો દુહો લખે, પદ્મશ્રી દુલાભાયા કાક કે મોઢે બોલું માં અને મન હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મન કડવી લાગે કાગડા। એથી આગળ કવિ એમ કહે છે કે મળી નહીં હરને માં, મળી નહીં હરને માં, તેથી પરમેશ્વર પશુ થયો, પણ જાયો જશોદા નંદ કેરો, કૃષ્ણ કહેવાણો કાગડા। શું કે છે દલપત? પડો કે ચડો તો ખમા આણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી। પડો કે ચડો તો ખમા આણી વાણી, પડે પાપણે પ્રેમના પૂર પાણી। પછી કોણ પોતા તણા દૂધ પાતું, महाहेतवाणी दयाली जमा तू। માં પ્રેમનું પૂરું વર્તુળ છે, અને એટલે જ મુનવ્વર રાણા નામનો ઉર્દુ શાયર એમ કે છે કે એ અંધેરા દેખ તેરા મુંહ કાલા